1 કરોડ જેટલી વસ્તી આદિવાસીઓની છે। 1 કરોડની વસ્તી ઉમરગામથી લઈને અંબાજી સુધી 14 જિલ્લાઓમાં આદિવાસીઓ વસે છે। 29 પ્રકારના આદિવાસીઓ છે। કેટલી પ્રકારના? 29 પ્રકારના। વસાવા, ગામી, ચૌધરી, કોકણી, ડુંગરી ભીલ, ગરાસિયા, પટેલિયા આવા 29 પ્રકારના આદિવાસીઓ વસે છે। આ 29 પ્રકારના આદિવાસીઓમાં સૌથી વધારે વસ્તી ભીલ આદિવાસીઓની છે। આ 29 પ્રકારના આદિવાસીઓ શિક્ષણના દૃષ્ટિકોણથી, સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક બધી રીતે સુખ શાંતિ સમૃદ્ધિથી જીવી રહ્યા છે। મજૂરી કરી રહ્યો છે ફક્ત ને ફક્ત ભીલ। દાહોદ, પંચમહાલ અને મહીસાગરનો ભીલ। 29 પ્રકારના આદિવાસીઓમાંથી 28 પ્રકારના આદિવાસીઓ દહેજ નથી લેતા, ઘરેણા નથી લેતા અને ભયંકર પ્રકારની ચાંદલા વિધિ નથી કરતા। એટલે કે લગ્નના ખર્ચા એ લોકોના ઘણા જ બધા ઓછા હોવાના કારણે એ લોકોના દીકરા દીકરીઓના લગ્ન 2-3 લાખ રૂપિયામાં પતી જાય છે અને એના કારણે એમને દેવું નથી થતું એટલે કાળી મજૂરી કરવા જતા નથી। સમજવાની એ વાત છે કે આપણે ત્યાં દાહોદ જિલ્લામાં શિક્ષણનું સ્તર સૌથી નીચું છે આખા ગુજરાતમાં। 60.60% સાક્ષરતા દર છે। 10મા 12માનું પરિણામ આવે તો એ પણ દાહોદ જિલ્લામાં હોય, સૌથી છેલ્લું। શાળામાં અભ્યાસ કરતા બાળકો શાળા છોડી દેવાનું પ્રમાણ, ડ્રોપ આઉટ રેશિયો પણ સૌથી વધારે આપણા વિસ્તારમાં છે। સૌથી વધારે મજૂર માણસો આપણે ત્યાં છે। સૌથી વધારે કુપોષણ આપણે ત્યાં છે। આખા ભારતના બીજા નંબરનો કુપોષિત જિલ્લો દાહોદ જિલ્લો છે। આ તાળીઓ પાડવાની વાત નથી, ક્યાં તાળીઓ પાડવી અને ક્યાં ન પાડવી એ વિષયનો પણ આપણને વિવેક હોવો જોઈએ। કુપોષણ એટલે કે સૌથી વધારે પીડિત, શારીરિક રીતે નબળા બાળકો અને માતાઓ આપણા જિલ્લામાં છે, બીજા નંબરના। સૌથી વધારે સિકલ સેલ પણ આપણે ત્યાં છે। સૌથી વધારે સ્થળાંતર મજૂરી કરતા માણસો પણ આપણા વિસ્તારના છે। 2023નો ગુજરાત સરકારનો રિપોર્ટ છે, સૌથી વધારે ગરીબી પણ આ દાહોદ જિલ્લામાં છે। એના મૂળ કારણો શું છે? હું જ્યારે કોલેજમાં પ્રોફેસર હતો ત્યારે અમે વિદ્યાર્થીઓ ભેગા થઈને 70 પ્રશ્નો બનાવીને પ્રશ્નાવલી તૈયાર કરી। 2,500 જેટલા ભીલ આદિવાસીઓનું સંશોધન કર્યું અમે, માહિતી મેળવી અને એ સંશોધનમાં અમને ખબર પડી કે આ દાહોદ જિલ્લામાં શિક્ષણ, ગરીબી, કુપોષણ, સ્થળાંતર આટલું નબળું કેમ છે? તો એના મૂળ કારણમાં જઈએ તો આ લગ્નના ખોટા ખર્ચા છે, આપણે સ્વીકારવા પડશે। એક 20 વર્ષનો દીકરો હોય, 20 વર્ષની દીકરી હોય, એ લગ્ન કરે એના પહેલા એના માથા પર કોઈ પ્રકારનું દેવું નથી હોતું। જેવું આપણે એનું લગ્ન કરાવીએ એવું 10, 15, 20 લાખ રૂપિયાનું દેવું આપણે એના માથા પર કરી આપીએ છીએ અને એના બાળકો પણ સારું શિક્ષણ નથી લેતા, કારણ કે 10-15 લાખ એને 10 વર્ષ સુધી, 12 વર્ષ સુધી, 15 વર્ષ સુધી એને ધોવાના। એના બાળકોને શિક્ષણ નથી મળતું, સારી દવા દારૂ નથી થતી, એના કપડાનું, એના ખાવાનું, એના રહેન સહેનનું સારું કામ નથી થઈ શકતું, કારણ કે શોષણમાં જીવવું પડે છે। 10-15 લાખ રૂપિયાના આપણે ખર્ચા કરી અને આપણા દીકરાને, આપણી દીકરીને આ વારસામાં આપી રહ્યા છે। આપણે તો જીવન જીવી લીધું છે, આવનારી પેઢી માટે નિર્ણય લેવાનો છે। દાહોદ જિલ્લાના બધા તાલુકા ભેગા થઈ અને લગ્નનું બંધારણ ઘડ્યું છે।